સુરતથી પ્રાપ્ત થઈ રહ્યા છે હવામાન વિભાગની આગાહીના અન્વયે આગામી 3 કલાક રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદની આગાહી કરાઈ તે અન્વયે સુરત શહેરના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે। સુરતના અઠવા, ઘોડદોડ, અડાજણ સહિતના વિસ્તારોમાં ફરી એક વખત વરસાદની શરૂઆત થઈ છે। દ્રશ્ય સીધા જોઈ શકો છો, અઠવા લાઇન્સ વિસ્તારનો નજારો છે, જ્યાં ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ છે। જબરદસ્ત મોટું ઝાપટું, વરસાદી ઝાપટું અત્યારે આવી ચૂક્યું છે અને રોડ રસ્તા ઉપર અત્યારે હાલ જોઈ શકાય છે પાણી થઈ ચૂક્યા છે અને અત્યારે દ્રશ્ય જોઈ શકાય છે ધીમી ધારે વરસાદ અત્યારે હાલ જોવા મળી રહ્યો છે। ત્યારે ક્યાંક ને ક્યાંક જે રીતે બફારાનો અનુભવ લોકોને થઈ રહ્યો હતો એમાંથી રાહત મળતી નજરે આવશે। ખેડૂતો માટે આ વરસાદ આશીર્વાદ સમાન સાબિત થશે, કારણ કે જે પ્રમાણે ખેડૂતોએ રોપણી કરી રાખી છે અને રોપણી માટે પર્યાપ્ત પાણી જરૂરિયાત છે, ત્યારે આ વરસાદી પાણી છે એ જરૂરિયાતને સંતોષશે। બીજી તરફ દ્રશ્ય તમે જોઈ શકો છો, અઠવા લાઇન્સ વિસ્તારમાં જે ટ્રાફિક પોઈન્ટ છે અને ટ્રાફિક પોઈન્ટ ઉપર વરસાદી માહોલની વચ્ચે તમામ જે વાહન ચાલકો છે એ રેનકોટમાં સવાર નજર આવી રહ્યા છે। રેનકોટ પહેરીને વરસાદથી બચવા માટેના પ્રયાસો છે એ કરવામાં આવતા હોય છે। ત્યારે સુરત શહેરની અંદર પવન સાથે વરસાદ છે એની શરૂઆત થઈ ચૂકી છે અને આ પ્રમાણે જોઈ શકાય છે વરસાદી માહોલની વચ્ચે અત્યારે સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાં પાણી જોવા મળી રહ્યું છે। સુરત શહેરનો અઠવા લાઇન્સ વિસ્તાર હોય, પાર્લે પોઈન્ટ વિસ્તાર હોય કે પછી પાલ, અડાજણ, ઘોડદોડ રોડ વિસ્તાર હોય, આ તમામ વિસ્તાર અત્યારે વરસાદી માહોલની અંદર જોવા મળી રહ્યા છે। ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ છે, ત્યારે ખેડૂતો આસ લગાવીને બેઠા છે કે ભારેથી અતિ ભારે વરસાદ આવે તો ખેતી લાયક પાણી તેમને મળી શકે। જોકે છેલ્લા 10 દિવસથી અત્યારે નહેરમાં પાણીની આવક નથી, ત્યારે જે ખેતરોમાં ધરુનો પાક છે એને નુકસાન થવાની ભીતિ છે એ ખેડૂત આગેવાનોએ લગાવી છે। ત્યારે દ્રશ્યમાં જોઈ શકાય છે આકાશમાંથી જે પ્રમાણે આશીર્વાદ સમાન વરસાદ છે એ ખેડૂતો માટે અત્યારે વરસી રહ્યો છે, ત્યારે ક્યાંક ને ક્યાંક ખેતરોમાં રહેલું જે ધરું છે તેને જીવનદાન મળતું નજરે આવી રહ્યું છે અને અત્યારે ટ્રાફિકની સમસ્યાને લઈને અત્યારે હાલ સિગ્નલ પોઈન્ટો બનાવ્યા છે, ત્યારે તમામ એ લોકો સિગ્નલ પોઈન્ટ ઉપર ઊભા રહેતા હોય છે। એ વરસાદી માહોલની વચ્ચે ભીંજાતા પણ નજરે આવતા હોય છે। સુરતના અલગ અલગ વિસ્તારોમાં અત્યારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે આ વરસાદી માહોલ વચ્ચે સુરત શહેરની અંદર અલગ અલગ વિસ્તારોની અંદર અત્યારે વરસાદ વરસી રહ્યો છે અને ક્યાંક ને ક્યાંક આ વરસાદ છે ખેડૂતો માટે આશીર્વાદ સમાન સાબિત થશે। કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત।